મને ઓખ મારી દે ઈ મને દિલમાં વાગી, દિલમાં. હારું એકલી જંગલ में હું દાતુણા લેવા આવી ને બીક હતી લાગે ને કઈક મારે ગીત ગાવું પડે તો બીક મટે મારી. કેવારી નરે બાવળિયાને લીલું ખોડશે, આવા જંગલમાં કઈથી દાતુણ ભાંગું મને ખબર નથી પડતી. આવા જંગલમાં દાતુણ લેવા આવી ખરી પણ કોક ગોમડીઓ નો ભટકાઈ જાય ને તો હારું છે. આવા જંગલ में હું એકલી શું કરી. ચાલ હવે મારે કઈ તો દાતુણ તો ભોંગવું પડશે ને. દાતુણા ની ભોંગે એની પેલખા ગોમડીઓ કઈ હતા ઈયો. વાહ હાળિયા જંગલ में આ ફટકો ગમે રીતે ને ઓખ મારવી પડે અને પટાવી જ પડે કેમ કે આવા સુનસાન જંગલ में આયુ જોરદાર ખાળું પટાવી જોવા દે જોઈ તો જ જઈને ઓખ મારવા દે. જો તને શરમ નથી આવતી? આવી રૂપાળી છોકરી જોઈને મારી ઘણી કેમ ઓખ મારે? આટલું બધું પીન અને પાછો મને ઘગરાવા આવ્યો છે? હા તને ઘગરાવા આવ્યો. તને મતલબ તને ઓખ મારી. બોલ શું કરવું છે? તને ઓખ મારી છે, તને ઝાપટ નથી મારી. અને તો છે ને આવા જંગલમાં એકલી રખડતી હોય ઓખ મારવી પડે. ઓખ માર્યા પછી અમારી દેશી ભાષામાં ચાંચ મારી કહેવાય. ચાંચ. એને અમે ચાંચ મારી. આ તને મેં ચાંચ મારી લીધી. આંખ મારીને ચાંચ મારી. બોલ તારે શું કરવું છે? મારે તને પટાવી છે. તું તારી જાતને હું સમજે? મારી જાતને હું સમજુ એમ? હા મારી જાતને પહેલવાન સમજુ. પહેલવાન. તારો પહેલવાન તારી પાસે રાખ. તે મને ઓખ કેમ મારી? ગોમડિયા ફોરિયા કેમ ઓખ મારી? અરે યાર તને મેં કીધું કે ઓખ મારવા જેવી તું થઈ જ છે એટલે ઓખ મારવી પડે. અને આ સિસ્ટમમાં કેવું કે આંખ મારવાથી સોરી પટે અને લાકડી મારવાથી સોરું ભણવા જાય ઈ ના આવડે એટલે ઓખ મારવી પડે. અને મેં તને ઓખ મારી. ઓખ તને કઈ વાગી ઈ મન કે સાલ કોણ વાગી? તે મને ઓખ મારી દે ઈ મને દિલમાં વાગી, દિલમાં. દિલમાં વાગે તો સારું કેવાય. એ તો ખુશીના સમાચાર કેવાય. તને દિલમાં વાગી જી ને એટલે મારા આથી દિલમાં કઈક ટોઈંક ટોઈંક થયું ને તો આપણે લગભગ જોમી જશે એવું નહીં લાગે? હવે તારી જેવી હું નવરી નથી. નોનસેન્સ સાલ મને જવા દે દાતુણા લેવા. અરે અહીંયા ખરી દાતુણા લેવા નથી જાય. અમારા દિલના દાતુણા બોલે એનું શું થાય એમ? તારા દિલના દાતુણા બોલે ને ઈ સીરી નાખી દે. એમાં કોણથી દિલના દાતુણા સિરાતા હોય? મારું પિક્ચર પૂરું થઈ જાય. તમારી જેવી પટાવે કોણ પાછું? પટાવવા માટે હમુન ભગવાને નાખ્યા હેઠા ને તમારી જેવીઓ ભાળવા જડે. એ તો બધી હોની એક વાત પણ તે મને ઓખ મારી અને હમુન પટાવીને છેતરીને લીજવા એમ ને? હા હા એવો જ વિચાર. ઓખ મારીને પટાવીને છેતરી જ લીજવી પડે ને. કઈ તમારી જેવી આમ ડાયરેક્ટ ગાડીએ જ બહી જાત્યો. કેટલા હમુ ધતિંગ કરીએ, કેટલા નારિયેળો ફોડીએ તો તમુ પટતીઓ નથી. તમુન હાર ચડાવીએ કે શું કરીએ? તમુને ડાયરેક્ટ છે ને હારની સડાન ગળે લાકડા મેકીને ડાબી દેવાય તો જ પટે. દાબી દેવા એટલે તારા બહાના પાડલે છે? હવે ગોંડા કોઈ પાળવા આવ્યો ફલોણા ઘેર સોરિયો મોટ્યો થાય, કોઈ પાળવા આવ્યા એમના મોટ્યો થાય. હમું પાળવા આવીએ તમે સેટિંગ કરીએ એવું કઈ હોતું હશે? એ તો ભૂલી જવાનું. પણ તે મને ઓખ કેમ મારી? મને ઓખ મારવાની જ નથી તારે. તો તને શું મારવાનું હતું? ઝાપટ મારવાની હતી?
તારે મને આય મારવાની હતી આય. આય એ વળી આય કઈ? મારે છે ને આય નથી મારવી અને ફાઈ નથી મારવી અને તને ઓખ નથી મારવી. તું જા યાર, ઇંગ્લિશ ની દીકરી જા. ઓતી જા, નીકળ હો. નથી આય મારવી. હવે દેશી ભાષામાં ઓખ મેં મારી તે કે તારે મને આય મારવી હતી. કઈનો મન મારવા આય એમ કરીને